મિત્રો આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું હની ટ્રેપના જાસામાં લઈને પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ છે। ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ મથકે સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવીને નાણાં પડાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હની ટ્રેપમાં ફસાવીને નાણાં પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 8 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતીના નામે ફેક આઈડી બનાવીને વાતની શરૂઆત થતી હતી અને રૂબરૂ મળવાનો પ્લાન ગોઠવાતો હતો। આ ગેંગને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્વર્ડ નફરત અને મૂર્ખતા શીખવે છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને મજાક ગણાવી છે। તેમણે કહ્યું છે કે હાર્વર્ડને હવે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કે કોલેજોની કોઈ પણ યાદીમાં સામેલ ન કરવી જોઈએ। હાર્વર્ડ એક મજાક છે જે નફરત અને મૂર્ખતા શીખવે છે। તેને વધુ સરકારી પૈસા ન મળવા જોઈએ। ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે હાર્વર્ડને મળતો 18,000 કરોડ રૂપિયાનું ફંડ બંધ કરી દીધું છે। ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી ફરીથી દુનિયા ચોંકી ઉઠી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ભર ઉનાળે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। આકાશમાં વાદળા છવાઈ ગયા। વાદળછાયા વાતાવરણની વચ્ચે આકરી ગરમી પણ જોવા મળી હતી, પરંતુ ગરમીમાં આંશિક રાહત મળી હતી। મોડાસાના ગ્રામીણ વિસ્તારોમાં આકાશમાં વાદળો છવાતા ઠંડક પ્રસરી ગઈ હતી। જો કે સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો। જો માવઠું થાય તો મકાઈ ઉપરાંત અનેક પાકોને પણ નુકસાન થઈ શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર। મધ્ય રેલવેએ મુંબઈવાસીઓને મોટી ભેટ આપી છે। બુધવારે 16 એપ્રિલથી 14 નવી એસી લોકલ સેવાઓ શરૂ કરવામાં આવી છે। હવે મુંબઈ ક્ષેત્રમાં એસી લોકલ ટ્રીપની કુલ સંખ્યા 66થી વધીને 80 થઈ ગઈ છે। કાળઝાળ ગરમીમાં નવા એસી રેકને સમાવેશ થવાથી મુસાફરોને મોટી રાહત મળશે। આ બધી સુવિધાઓ મુખ્યત્વે CSMTથી બદલાપુર અને થાણે રૂટ ઉપર ચલાવવામાં આવશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં છબરડો। MS યુનિવર્સિટીમાં LLBના 3જા વર્ષમાં પેપર આપી દીધા બાદ વિદ્યાર્થીઓ દ્વારા તેને લખવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। તે બાદ 20 મિનિટ બાદ તંત્રને ધ્યાનમાં આવ્યો કે ખોટું પેપર આપી દેવાયું છે। બાદમાં વિદ્યાર્થીઓને નવું પેપર અને નવી સપ્લિમેન્ટરી આપવામાં આવી। આ છબરડા અને સત્તાધીશો દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। યુનિવર્સિટી સૂત્રો તરફથી આ માહિતી સપાટી પર આવવા પામી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોબર્ટ વાડ્રાની ફરીથી પૂછપરછનું આયોજન। હરિયાણાના સિકોહાબાદ જમીન સોદા કેસમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને ઈડી દ્વારા સતત 3જા દિવસે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું। છેલ્લા 2 દિવસમાં વાડ્રાની લગભગ 11.5 કલાક પૂછપરછ કરવામાં આવી। બુધવારે પૂછપરછ થયા પછી ઈડીની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે વાડ્રા ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેમા માલિનીએ કહ્યું છે કે આજકાલની ફિલ્મોમાં હું ફિટ ન થઈ શકું। હેમા માલિની છેલ્લે 2020માં ફિલ્મ સિમલા મિર્ચીમાં જોવા મળ્યા હતા। અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું છે કે તેને ખાતરી નથી કે તે આજકાલ બની રહેલી ફિલ્મોમાં ફિટ થશે કે નહીં। મને ફિટ થવા માટે કંઈક અલગથી બનાવવું પડશે। આ દરમિયાન હેમા માલિની સાથે તેમની પુત્રી ઈશા દેઓલ સાથે પણ જોવા મળ્યા હતા। ઈશાએ હેમા માલિનીના પાછા આવવા અને એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા વિશે વાત કરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો RBIએ અમદાવાદની આ બેંકનું લાયસન્સ રદ કર્યું છે। ભારતીય રિઝર્વ બેંકે બુધવારે અમદાવાદની કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કરી દીધું છે। RBIએ જણાવ્યું છે કે કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતું ભંડોળ હતું, ન કમાણીની કોઈ સંભાવના દેખાઈ રહી હતી। આ ઉપરાંત આ બેંક બેન્કિંગ વિનિયમ અધિનિયમ અંતર્ગત અમુક જરૂરી નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે, જેના કારણે આ મોટું પગલું લેવામાં આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ યુનિવર્સિટીમાં પરીક્ષાનો મામલો ગરમાયો। પાટણ યુનિવર્સિટીમાં યુવા વિદ્યાર્થી નેતાએ અગાઉ પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં MSc સેમ 4ની પરીક્ષામાં માસ કોપી અને તાજેતરમાં LLB સેમ 4ના પેપરમાં 5 કોલેજમાં 2024નું પેપર અપાયું હતું। આ મામલે જવાબદારો સામે અને કોલેજ સામે શું એક્શન લેવામાં આવ્યા છે તે અંગે કુલપતિ પાસે જવાબ માંગ્યો છે, પરંતુ તેમને આ અંગે કોઈ જવાબ યુનિવર્સિટી તરફથી ન મળ્યો હોવાનું વિદ્યાર્થી નેતાએ જણાવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગંગોત્રી અને યમુનોત્રી માટે પણ શરૂ થશે હેલિકોપ્ટર સેવા।
દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાને લઈને ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે. આ વખતે પણ 8 એપ્રિલથી બુકિંગ શરૂ થતાની સાથે જ આખા મહિનાની સીટો થોડા જ કલાકોમાં ભરાઈ ગઈ છે. ઉત્તરાખંડના નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક સચિવ સોનિકા મીણાએ જણાવ્યું હતું કે આ વખતે યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિકોલની પૂર્વ ઝોનની ઓફિસ પર ગટરના પાણીની સમસ્યાને લઈને વિરોધ. ગટરના મુદ્દે વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સ્થાનિકોની રજૂઆત પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ઉઘરાવવામાં કોઈ કસર છોડતું નથી અને જો તેઓ ન ભરે તો વ્યાજ લગાવે અને સીલ મારવામાં આવે છે. પણ છેલ્લા 10 દિવસથી લોકો ગટરના ગંદા પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ પર ટિપ્પણી બદલ ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી છે. વકફ કાયદા પર ટિપ્પણીઓ કરવા બદલ ભારતે પાકિસ્તાનની ફટકાર લગાવી છે. ભારતે પાકિસ્તાનને સણસરતો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે પાકિસ્તાનને અમારા આંતરિક મામલામાં બોલવાનો કોઈ અધિકાર નથી. બીજાઓને ઉપદેશ આપવાને બદલે પાકિસ્તાને પહેલાં પોતાના દેશમાં લઘુમતીઓની દયનીય સ્થિતિ જોવી જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ નેતા દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈના દરોડા. દિલ્હીમાં આપના નેતા દુર્ગેશ પાઠકના નિવાસસ્થાને સીબીઆઈએ વિદેશી ફંડિંગ નિયમો ભંગના આરોપ હેઠળ દરોડા પાડ્યા છે. આ રેડ તેમને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ના સહપ્રભારી બનાવ્યા તે બાદ પડી છે. આપે આ કાર્યવાહીને ભાજપનું રાજકીય કાવતરું ગણાવ્યું છે અને કહ્યું છે કે ભાજપ ગુજરાતમાં વધતા આપના પ્રભુત્વથી ચિંતિત છે. તો સીબીઆઈએ આ રેડ પાછળ વિદેશી ફંડિંગના નિયમોની ભંગની તપાસનો ઉલ્લેખ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ એક્ટ લાગુ થયા બાદ પહેલીવાર એફઆઈઆર. વકફ સુધારા કાયદા હેઠળ યુપીમાં પહેલો કેસ નોંધવામાં આવ્યો. બરેલીમાં માફિયાએ 3 વીઘા સરકારી જમીન વકફ જમીન હોવાનો દાવો કબજે કર્યો છે. આ પછી સીબીગંજ પોલીસ સ્ટેશનમાં એક જ પરિવારના 11 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કબ્રસ્તાનના નામે નોંધાયેલી સરકારી જમીન નકલી ટ્રસ્ટ બનાવીને વકફમાં નોંધાઈ હતી. અહીં દરગાહ બનાવીને ઉપરાંત ઝાડુ અને ફૂંકનું કામ પણ ચાલતું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.